છે, ઉનાળો ચાલુ થઈ ગયો છે. એપ્રિલ, મે અને અડધો જૂન આ જૂના વાયેલા ચોમાસા વખતના ઝાડોને આ 2 મહિના જો આપણે સાચવીએ તો આખું વર્ષ કુદરત તેમને સાચવતી હોય છે. તો મારે આ માધ્યમથી બધા જ ઝાડ વાવેતર કરતા ગ્રીન કમાન્ડોને, ખેડૂતોને અને પર્યાવરણ પ્રેમીઓને વિનંતી છે કે તમે ચોમાસા દરમિયાન વાયેલા ઝાડને એક વખત આ ઉનાળામાં 1 મહિનો જો 2 વખત 3 વખત જો પાણી આ જે રીતે સદભાવના આશ્રમવાળા ટેન્કરે જે રીતે ઝાડને પાણી પાઈને સાચવે છે તો આ 1 મહિનો 2 મહિના આ ઝાડને ક્રિટિકલ હોય છે. તો તમે એ ઝાડને એક ડોલ જો પાણી આપી દેશો તો એ ઝાડ 100% બીજા વર્ષે વગર પાણીએ થઈ જશે. માટે ખાલી ઝાડ વાવવું એ જરૂર નથી, ઝાડ વાવી અને એને મોટું કરવું, 3 વર્ષ સુધી એને આ રીતે સાચવવું પડતું હોય છે. તો બધા જ જેને વાવેતર કર્યું હોય એ ઝાડ જોઈ આવે અને એક ડોલ પાણી આપી આવે. આ માધ્યમથી વિનંતી કરું છું. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, થેન્ક યુ, આભાર.